રાજકોટ જિલ્લામાંથી આવતા અને રાજ્યના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ કૃષિ ઉત્પાદનના ટેકાના ભાવે ખરીદી માટે ચાલુ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પર ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા છે। તેઓએ જણાવ્યું કે મગફળી, અડદ અને સોયાબીન જેવા પાકના રજીસ્ટ્રેશન માટે ખેડૂતોને તીવ્ર હાલાકી ભોગવવી પડી રહી છે। ધારાસભ્યએ ટેકનિકલ ખામીઓ અને ઓનલાઈન સર્વરમાં સતત થતી ખલેલને કારણે અનેક ખેડૂતોનું રજીસ્ટ્રેશન શક્ય બન્યું નથી તેવું પણ કહ્યું છે। તેમણે ઉમેર્યું કે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, છતાં રજીસ્ટ્રેશન ન થવાને કારણે તેઓમાં ભારે અસંતોષ છે। તેમના કહેવા મુજબ રાજ્યભરમાં અત્યાર સુધીમાં માત્ર 1,42,000 ખેડૂતોનું જ રજીસ્ટ્રેશન થઈ શક્યું છે। લલિત વસોયાએ તાત્કાલિક ધોરણે સરકારને આ સમસ્યાનું હલ લાવવાની માંગ કરી છે। આપણી સાથે પૂર્વ એમએલએ લલિત વસોયા જોડાઈ ગયા છે। લલિતભાઈ, ઓનલાઈન રજીસ્ટ્રેશન પર ફિઝિકલ તંત્ર કેમ નિષ્ફળ? આપણે વર્ષોથી ટેકનોલોજીની વાત કરીએ છીએ કે ટેકનોલોજીના માધ્યમથી આમ થાય તેમ થાય, પરંતુ રાજ્ય સરકારે ટેકાના ભાવે ખેત જણસ ખરીદવા માટેની જાહેરાત કરી અને 1 તારીખથી 15 તારીખ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોને કહેવામાં આવ્યું। અત્યારે ખેડૂતો મગફળીનું ઓનલાઈન નોંધણી માટે સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છે, પરંતુ જ્યારે એના વીસી આવે કે એનો જવાબદાર માણસ આવે ત્યારે સીધો ને સટ એક જ જવાબ આપે છે કે સર્વર ડાઉન છે। એટલે ખેડૂતોને આખો દિવસ પોતાના ખેતરમાં કામ કરવા જવાને બદલે ત્યાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે બેસવું પડે છે। અને રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ પણ મીડિયા સામે આવીને સ્વીકાર્યું છે કે અતિશય ભારે ઘસારાના કારણે સર્વર ડાઉન છે ને એના માટે અમે ટેકનિકલ સ્ટાફ બેસાડ્યો છે। એનું નિવેદન ગઈકાલનું હતું, પરંતુ આજ સુધી આજે પણ આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આ જ પ્રશ્ન છે। સવારે 4 વાગ્યાથી ખેડૂતો લાઈનમાં હોય અને હજી સુધી ખેડૂતો લાઈનમાં એનો વારો ન આવતો હોય, તો ક્યાંક ને ક્યાંક સરકારે આવી ઓનલાઈન ખરીદી કે ઓનલાઈન જે કઈ પ્રક્રિયાઓ કરવાની છે એ પ્રક્રિયાઓ કરતા પહેલા એનું સર્વર ડાઉન ન થાય એના માટે અત્યારે આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે। આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેડૂતોની પરેશાની દૂર કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ। અને રાજ્ય સરકાર પાસે મેં લેખિતમાં માગણી પણ કરી છે કે તમે 15 તારીખ કટ ઓફ ડેટ આપી છે કે 15 તારીખ સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। એ 15 તારીખને બદલે રાજ્ય સરકારે જો ટેકનિકલી સુધારાઓ ન કરે તો આ ઓનલાઈન જે નોંધણી પ્રક્રિયા છે 25 તારીખ સુધી લંબાવી દેવી જોઈએ। લલિતભાઈ, કોંગ્રેસ પાસે ઉકેલ છે કે ફક્ત આરોપો? અને જો આમાં આક્ષેપ કે ઉકેલની વાત ન હોય, ઉકેલ હું પણ ન લઈ આવી શકું અને ઉકેલ કોઈ પણ વ્યક્તિ ન કરી શકે, પરંતુ કોંગ્રેસના આગેવાન તરીકે ખેડૂતોના પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા એ અમારી ફરજ છે। અને એ ફરજના ભાગરૂપે રાજ્યના કૃષિ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરવા માટેનો પણ પ્રયત્ન કર્યો છે। એના પીએ અને ઓફિસના સ્ટાફ સાથે પણ વાત થઈ છે। આ પ્રશ્ન કોઈ રાજકીય પ્રશ્ન નથી અને ટેકનિકલ નિષ્ણાતો દ્વારા જ આનો ઉકેલ આવી શકે કે સર્વર કેમ ડાઉન ન થાય એના માટે જે કઈ પ્રક્રિયાઓ કરવી પડે એ પ્રક્રિયાઓ કરવી જોઈએ। રાજ્ય સરકાર ઉપર આક્ષેપો કોઈ જાતના કર્યા વગર ખાલી સૂચનો કરીએ છીએ। આક્ષેપ એટલા માટે નથી કરતો કે એમાં રાજ્ય સરકારે ટેકનિકલ મિસ્ટેક રાજ્ય સરકારની જ છે, પરંતુ ટેકનિકલ નિષ્ણાતોને કડક ભાષાની અંદર સૂચના આપવી જોઈએ કે સર્વર ડાઉન ન થવું જોઈએ, ખેડૂતો પરેશાન ન થવા જોઈએ। અને આ મુદ્દે અમે ખેડૂતોના મુદ્દે કોઈ દિવસ રાજનીતિ આવી ખોટી નથી કરતા, પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તા ઉપર બેઠેલા લોકોની જવાબદારી છે કે ખેડૂતો પરેશાન ન થાય અને એને જે જાહેરાતો કરી છે જાહેરાતો મુજબ કામ થાય। જી લલિતભાઈ, જોડાવા બદલ આપનો આભાર।